વરાછાના ઈશ્વર કૃપા વિસ્તારમાં માથાકૂટ થઈ હોવાની ઘટના બની છે। સામસામે કાર અડી જતા બબાલ થઈ ગઈ। બોલાચાલી થયા બાદ કારમાં તોડફોડ થઈ। વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી। હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ। પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। કયા કારણોસર બબાલ થઈ હતી, હાલની સ્થિતિ શું છે, શું કહેવું છે બંને પક્ષોનું? जी बिल्कुल, सूरतना वराछा विस्तारनी घटना है ने ईश्वर कृपा विस्तारनी अंदर कार छे ए सामसामे जई रही हती त्यारे ते अडी गई हती। त्यारे बंने पक्षों द्वारा बोलाचाली थई हती अने बंने पक्षों द्वारा पोताना समर्थकोने बोलाववामां आव्या हता अने त्यारबाद जे कारनो भूक्को छे त्या घटना स्थळे ज बोलावी देवामां आव्यो हतो। जो कि सामान्य बाबतमां बोलाचाली थई हती अने बोलाचाली छे ए मारामारीमां परिणमी हती। त्यारे समग्र घटनानी अंदर दृश्यमां तमे जोई शको छो अत्यारे जे कारनो छे कच्चरघाण वाળી દેવામાં આવે છે। તમામ જે કાચની બારીઓ હતી એ તોડી નાખવામાં આવી છે અને ઘટનાની જાણકારી મળતાની સાથે જ વરાછા પોલીસની પીસીઆર વાહન છે એ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને થાળે પાડવા માટેની કોશિશ કરી હતી, પરંતુ જે પ્રમાણે અત્યારે કાચ ઉપર જે કચ્ચરઘાણ કરવામાં આવ્યો હતો, કાચના તોડીને કારનું કચ્ચરઘાણ ઉડાવી દેવામાં આવતા જે માલિક છે એ ઉશ્કેરાયા હતા અને ત્યારબાદ પોતાના સમર્થકોને બોલાવ્યા હતા। જો કે બંને પક્ષે મોટું ધીંગાણું થાય તે પહેલા જ વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા કે આ નાની બાબતે મારામારી ન કરી શકાય, પરંતુ જે કાર ચાલકો હતા બંને એ માનવા તૈયાર ન હતા। આખરે પીસીઆર વાને બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।